સમાચારો વિસ્તારથી જોઈએ। સૌથી પહેલા વાત કરવી છે ચૈતર વસાવાની અટકાયતની। ચૈતર વસાવાની અટકાયત કરતા જ ચૈતર વસાવાના સમર્થકો અને આમ આદમી પાર્ટી પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા છે અને એક ભારતીય જનતા પાર્ટી સાથે દુર્વ્યવહારના કેસની અંદર આ અટકાયત કરવામાં આવી છે। ચૈતર વસાવાના સમર્થકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। ભાજપ નેતા સાથે ઘર્ષણ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસની જીપને સમર્થકોએ આડા ઉતરી અને રોકી લીધી હતી। ચૈતર વસાવાને લઈ જવા નહોતા દઈ રહ્યા અને પોલીસે ચૈતર વસાવાને ત્યારે રાજપીપળા લઈ જઈ રહી છે। ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત થતા હોબાળો મચી ગયો છે। ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત થતાં જ એમના સમર્થકો ઉતરી આવ્યા હતા અને રાજપીપળા લઈને પોલીસ એમને રવાના થઈ રહી હતી। એ વખતે ચૈતર વસાવાના સમર્થકો પોલીસની જીપને આડે ઉતર્યા હતા અને પોલીસની જીપને આડે ઉતરી પોલીસની જીપને રોકવાના એમના દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। ચૈતર વસાવાને તેઓ લઈ જવા નહોતા દઈ રહ્યા અને એ વખતે ત્યાં હોબાળો પણ મચ્યો હતો। જો કે બાદ પોલીસ અત્યારે ચૈતર વસાવાને લઈ અને રાજપીપળા જવા માટે નીકળી ચૂકી છે। દેડિયાપાડા તાલુકાના પંચાયત પ્રમુખ સાથે ચૈતર વસાવાને ઘર્ષણ થયું હતું અને એ બાદ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી અને એ પછી પોલીસે ચૈતર વસાવાની અટકાયત કરી લીધી છે। જોકે આ પછી જ્યારે પણ ચૈતર વસાવાનું રિએક્શન આવશે ત્યારે સ્વાભાવિક છે કે એ વાત સાંભળવા મળશે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ કરવામાં આવી રહ્યું છે। ગમે તે બળે અમને તોડવા માંગે છે, દબાવવા માંગે છે, ડરાવવા માંગે છે વગેરે વગેરે। ભૂતકાળમાં પણ આપણે આવા નિવેદનો સાંભળી ચૂક્યા છીએ અને બની શકે કે ફરીવાર ભવિષ્યમાં પણ આવા જ નિવેદનો સાંભળવા મળશે। પણ અત્યારે હવે મામલો થાળે પડી ગયો છે પણ હવે નર્મદામાં શું થાય છે એ જોવાનું છે, કારણ કે અત્યારે તો અહીંયા ડેડિયાપાડામાં તો એમના સમર્થકો દ્વારા પોલીસનો રસ્તો રોકવામાં આવ્યો હતો અને પોલીસનો રસ્તો કાર્યકર્તાઓ દ્વારા રોકવામાં આવ્યો હતો અને એમને નર્મદા લઈ જતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કરવામાં આવી છે ત્યારે એ શું હતો મામલો, આખરે તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા શું એમના ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, એ જોઈએ। अन्य धारासभ्य श्री चैतर वसावा द्वारा सर्वप्रथम तो सागबारा प्रमुख श्री जे एक अमरा महिला तालुका प्रमुख है चंपाबेन वसावा एमनी जोड़े अभद्र भाषा में बात करता अभद्र भाषा में गाड़ागाड़ी करता हूँ वच्चे पड़ो। मान्य धारासभ्यश्री ने एवं कीधुं के साहेब मुको भले गमे ते होय एक महिला आगेवान है एमनी जोड़े तमारे आवुं वर्तन ना करवुं जोईए। आटली बात करता धारासभ्यश्री उश्केराई जाय छे। मारा पर मोबाइल वडे हुमलो करे छे। मोबाइल थी हुमलो करता थोड़ी जपाजपी थई पछी मान्य धारासभ्यश्री वधारे पड़ता उश्केराई जाय मारा पर जानलेवा हुमलो काच द्वारा करे छे, काचना ग्लास द्वारा। धारासभ्य एवं कीधुं के तमे अमे धारासभ्य छे तमे प्रमुख छे तो अमे तमे कामना विषय सरकारना नियम प्रमाणे अमे प्रमुख से काम करीए लोकोना। तो पेलो के अमे के एवी रीते तमारे काम करवानुं के हूँ मारुं ज बधा सांभळे प्रमुखनुं ना सांभळे। અને હવે વાત કરવી છે વરસાદની। શ્રીકાર વર્ષા આખા રાજ્યમાં થઈ રહી છે। મેઘરાજા હેત વરસાવી રહ્યા છે ઉત્તરથી લઈને દક્ષિણ અને આ બાજુ પૂર્વથી લઈને છેક સૌરાષ્ટ્ર સુધી અને અષાઢ ઉચારમ મેઘ મલ્હારમ બની બહારમ જલધારમ ડાડૂર લકારમ મયુર પુકારમ તળિયા તારમ વિસ્તારમ। બસ એવા જ 20 દ્રશ્યો તમને બતાવવા છે કે જ્યાં ગુજરાત પાણી પાણી થઈ ગયું છે, ક્યાંક ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક પાણી ભરાતા હાલાકી જોવા મળી રહી છે અને કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં 5 વર્ષ પછી પાણી ભરાયા છે પણ એમ છતાં પણ ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે। આ બાજુ અમદાવાદની વાત કરો કે પછી કલ્યાણપુર, ધંધુકા એટલે કે દ્વારકા જિલ્લો હોય, આ બાજુ તાપી જિલ્લો હોય, પાટણ જિલ્લો, વડોદરા શહેરમાં બહુ લાંબા સમય પછી ભારે વરસાદ વરસ્યો। એવો વરસાદ કે વડોદરા શહેર પાણી પાણી થઈ ગયું। કચ્છમાં પણ છેલ્લા કેટલાય દિવસથી મેઘાવી હેલી જામેલી છે અને મેઘરાજા ઓળઘોળ થયા છે। તાપી જિલ્લાને પણ ભીંજવી રહ્યા છે। સુરત જિલ્લામાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। આ બાજુ અમદાવાદ શહેરમાં થોડા અમથા વરસાદમાં ફરી એકવાર પાણી ભરાઈ ગયા છે। જામનગર જિલ્લામાં, દ્વારકા જિલ્લામાં, ડાંગ જિલ્લામાં, વલસાડમાં કે પોરબંદરમાં બધે જ મેઘમહેર થઈ રહી છે અને આ મેઘમહેર લગભગ છેલ્લા 10 દિવસથી ચાલી રહી છે।
અને આ જે દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો, આમ એવું લાગતું હશે કે ખેડૂતો પાયમાલ થઈ ગયા હશે, ખેતરો પાણીમાં ડૂબી ગયા છે, ખેડૂતો બરબાદ થઈ ગયા હશે. પણ આ દ્રશ્યો, ખેતરમાં ભરાયેલા આ પાણી ખેડૂતોને હાશકારો આપનારા છે, ખેડૂતો માટે ખુશી આપનારા આ દ્રશ્યો છે. કારણ કે આ દ્રશ્યો ભાલ પંથકના છે. એ ભાલ પંથક કે જેના ઘઉં સૌથી ઊંચી કિંમતે આપણે ખરીદીએ છીએ, એ ઘઉં કે જે રામમોલ તરીકે પાકે છે. અને રામમોલ તરીકે એટલા માટે કે આ પાણી જે ભરાઈ જાય છે ચોમાસા દરમિયાન, અને ખેતરોની અંદર આ પાણી લગભગ એકાદ મહિના સુધી ભરેલું રહે છે. ધીમે એ પાણી જમીનની અંદર ઉતરે છે અને જમીન ભેજવાળી થાય છે. અને પછી રામમોલ એટલે કે બિન પિયતના જે ઘઉં ઉગે છે એની મીઠાશ જ આખી જુદી હોય છે. અને એટલે જ ખેડૂતો ખુશખુશાલ છે કે આ વખતે જ્યારે ખેતરો ભરાઈ ગયા છે ત્યારે મોલ ખૂબ સારો થશે. ચણા અને ઘઉંમાં આ વખતે કોઈ કચાશ નહીં રહે. અશ્વિન પાસેથી જાણીએ. અશ્વિન, ભાલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં આ વખતે ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે. વાત કરવામાં આવે તો ભાલ પંથકના ધંધુકાના ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે ભાલ પંથકના ગામડાઓ જેવા કે આણંદપુર છે, કલ્યાણપુર છે, જેવા ગામડાઓમાં ભારે વરસાદના પૂર આવતા હાલમાં ત્યાં ખેતરમાં ખૂબ જ પાણીના પૂર આવે છે. છેલ્લા 5 વર્ષથી આ ખેતરોમાં કોઈ દી પાણીના પૂર આવતા નતા, પણ આ વર્ષે ભરપૂર પાણી આવતા આ વર્ષે ઘઉં અને ચણામાં પાકમાં મબલક ઉત્પાદન થવાની આશા બંધાય છે. જૂનુપુર. બિલકુલ. અને અત્યારે ખેડૂતો ખુશખુશાલ છે કે આ વખતે ખેતરો ભરાયા છે અને અમારો રામમોલ આ વખતે લહેરાતો જોવા મળશે. અને શિયાળો પૂરો થશે ત્યાં ચણા અને ઘઉંની મબલખ આવક થશે. આ બાજુ વડોદરા શહેરમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યાં વરસાદથી એક બાજુ લોકો ખુશખુશાલ તો છે, પણ બીજી બાજુ જ્યારે આવો વરસાદ વરસતો હોય છે, વડોદરા વાસીઓનું ટેન્શન વધી જતું હોય છે. કારણ કે તંત્રના પાપે વડોદરા શહેર લગભગ 4 દિવસ સુધી, લગભગ અઠવાડિયા સુધી અડધાથી પોણું શહેર પાણીમાં ડૂબેલું રહ્યું હતું. અને વિશ્વામિત્રી નદીના પૂર, વિશ્વામિત્રી નદી ઉપર જે અણઘડ આડેધડ બાંધકામો કરી દેવામાં આવ્યા છે, દબાણો કરી દેવામાં આવ્યા છે, એના કારણે વડોદરા વાસીઓનું ટેન્શન વધી જતું હોય છે. પણ અત્યારે તો વડોદરામાં વરસાદ થયો છે, ક્યાંક પાણી ભરાયા છે, લોકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કેટલાક 2 વ્હીલર રિક્ષા બંધ થયા છે, પણ લોકો ખુશખુશાલ છે કે બફારા ગરમીથી રાહત તો મળી. વરસાદ વરસી રહ્યો છે ને આખરે આ વરસાદને કારણે વડોદરા શહેરમાં જે પરંપરા છે કે રાવપુરા મચ્છીપીટ ખાતે સૌથી પહેલા પાણી ભરાતા હોય છે, ત્યારે ભલે પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીની સફાઈ કરવામાં આવી હોય કે ડ્રેનેજ માઇક્રો ટનલ ડ્રેનેજની કામગીરી કરાઈ હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે જે વર્ષોની પરંપરા હતી કે 1 થી 1.5 કલાક જો ભારે વરસાદ પડે ત્યારે રાવપુરા મચ્છીપીટ ખાતે પાણી ભરાતા હોય છે. અને પરંપરા યથાવત છે. ફરી એકવાર રાવપુરા મચ્છીપીટ ખાતે અહીંયા પાણી ભરાયા છે અને પાણી ઘૂંટણ સુધી ભરાવાની તૈયારી છે. હાલ અહીંયા વરસાદ ધીમો થયો છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે વાહનો અડધા ડૂબી જાય તે પ્રકારના પાણી મચ્છીપીટ વિસ્તારમાં ભરાયા છે. અને લોકોના જે દુકાનો છે આ દુકાનોમાં પણ પાણી પ્રવેશવાની અહીંયા તૈયારી છે. જો હજુ પણ ભારે વરસાદ યથાવત રહે તો લોકોના દુકાનોમાં પાણી પ્રવેશે. જોકે હાલમાં તો જે રીતે અહીંયા સ્વિમિંગ પુલ જેવો જે માહોલ અહીંયા ઊભો થયો છે, વાહનો બંધ પડવાની તૈયારી થઈ ગઈ છે. રાવપુરા મચ્છીપીટ અને જુબેલી બાગ બંને ભાગોમાં હાલ અહીંયા વચ્ચે બેટમાં ફેરવાયા છે. જે બાળકો છે તે અહીંયા સ્વિમિંગ પુલની મજા માણી રહ્યા છે, પરંતુ દુકાનદારો ચિંતામાં છે કે અહીંયા જે દુકાનોમાં પાણી ભરાઈ જાય તો શું કરવું, તે એક ચિંતા ઊભી થઈ છે. અને જે કાપડની દુકાનો છે તેમાં પણ પાણી ભરાય તેવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ ગઈ છે. અને જે સામે વાહનો રાવપુરાથી કોઠી 4 રસ્તા તરફ આવતા હતા તે પણ ક્યાંક થોભી ગયા છે, તેમને થોભી જવાનો વારો આવ્યો છે. અને સાયકલો ડૂબી છે, લોકો અહીંયા મજા લઈ રહ્યા છે બાળકો, પરંતુ આ દુકાનદારો છે તેમને અહીંયા ક્યાંક તકલીફ ભોગવવી પડશે. આસપાસ ખાણીપીણીની લારીઓ પણ છે, ત્યારે એ જોવું રહ્યું કે જો હજુ પણ આ વરસાદ ન બંધ થાય તો અહીંના લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડશે. આ ઘૂંટણ જેટલા પાણી ભરાયા છે, તમારી દુકાનમાં આવવાની તૈયારી છે પાણી? હા, બસ દુકાનમાં આવી જાય છે. હર વખતે આટલું પાણી આવે છે. ધંધો કરવાનો મુશ્કેલ થઈ ગયો છે. આ મ્યુનિસિપાલિટી કમિશનર વાળા કંઈ કરતા નથી. પણ હજુ તો જે ભારે ચોમાસું કહેવાય તો આવ્યું નથી. ના, અત્યારે તો આ નાના ચોરાસામાં આટલું આવી જાય છે, બાકી તો ભારેમાં તો આટલું એ પાણી આવી જાય છે. ગઈ વખતે પણ નુકસાન થયું? હા, બહુ નુકસાન થયું હતું. હવે ચિંતા છે કે દુકાનમાં પાણી આવે તો શું કરવું? હવે હા, એના લીધે જ બહાર અમે લોકો ઉભા છે. જુઓ આ પાણી જુઓ. આપને બતાવી દઈએ કે આ ઘૂંટણ સુધી જે પાણી છે તે હવે ઘૂંટણ સુધી આવી રહ્યું છે. આ રાવપુરા મચ્છીપીટ વિસ્તારના દ્રશ્યો છે. લોકોના વાહનો અહીંયા બંધ પડી રહ્યા છે, ધક્કા મારવાનો વારો આવ્યો છે. એટલે પાલિકા જે દાવા મોટા દર વર્ષે કરે છે કે હવે જે કામગીરી કરીશું પાણી નહીં ભરાય, પરંતુ
જે વડોદરા જૂનું વડોદરા છે ત્યાં પરિસ્થિતિ જે પહેલા હતી તે જ અહીંયા જોવા મળી રહી છે કે હવે જે ટ્રાફિક જામ છે તે ક્યાંક હવે લોકો ડાયવર્ઝન કરીને જઈ રહ્યા છે, ગોળ ફરીને જઈ રહ્યા છે. વરસાદ ધીમો તો થયો છે, પરંતુ જે પાણી ભરાયા છે તેણે કરોડોના ખર્ચની વાતોની વચ્ચે પાલિકાની પોલ ખોલી છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. આખરે મધ્ય ગુજરાત અને વડોદરામાં મેઘરાજા મહેરબાન થયા છે અને તેની સાથે જે કરોડોના ખર્ચે વિશ્વામિત્રી નદીની ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ઉપરવાસમાં પણ એટલો જ વરસાદ વરસી રહ્યો છે. જે રીતે ચોમાસું શરૂ થયા બાદ પહેલીવાર વડોદરામાં આજે ભારે વરસાદ વરસ્યો. લગભગ 1.5 કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તેના કારણે વિશ્વામિત્રી નદીનું લેવલ પણ ઝડપથી વધી રહ્યું છે. 2 વાગ્યાથી આ વરસાદ વરસી રહ્યો છે અને 2 કલાકમાં 3 ફૂટ જેટલું વિશ્વામિત્રી નદીનું લેવલ વધ્યું છે. 2 કલાક પહેલા 9 ફૂટે વિશ્વામિત્રી નદી વહેતી હતી, જે હાલમાં 12 ફૂટે વહી રહી છે, એટલે કે 3 ફૂટનો વધારો વિશ્વામિત્રી નદીના લેવલમાં થયો છે. મહત્વનું છે કે વડોદરામાંથી પસાર થતી આ વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ જે 26 થી 27 ફૂટ છે, એટલે કે હવે આ 12 ફૂટ છે, 12 ફૂટે નદી છે, એટલે 15 ફૂટ હજુ બાકી છે. ચિંતાનો હાલ કોઈ વિષય નથી. વરસાદ હાલ અહીંયા ધીમો પડ્યો છે, રોકાઈ ગયો છે અને હવે મધ્યમ અને અથવા તો પછી લાઇટ રેન એટલે કે ધીમી ધારે વરસાદ રહેશે તેવું સાંજ સુધી હવામાન વિભાગ કહી રહ્યું છે. પરંતુ જે રીતે ભારે વરસાદની આગાહી હતી તે ભારે વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને 3 ફૂટ જેટલું વિશ્વામિત્રી નદીનું લેવલ પણ વધ્યું છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરમાં 2 કલાક સુધી મેઘરાજાએ જે તોફાની બેટિંગ કરી તેને લઈને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને આ દ્રશ્યો છે વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલા રેલવે અંડરપાસના કે ત્યાં પણ પાણી ભરાયા છે અને આ પાણી ભરાતા ક્યાંક વાહન ચાલકો અટવાયા છે. લોકોના વાહનો પણ બંધ થવાની પરિસ્થિતિ ઊભી થઈ છે અને અહીંયાની જે ગટરો ચોકઅપ થવાની સમસ્યા વર્ષોથી છે. રેલવે અંડરપાસમાં નજીવા વરસાદમાં પણ પાણી ભરાતા હોય છે, પરંતુ 2 કલાકમાં જે આ ધોધમાર વરસાદ વરસ્યો તેમાં ઘણા ખરા મોટા ભાગના જે વાહન ચાલકો છે તે અહીંયા અટવાયા છે. લોકોના વાહનો અહીંયા બંધ થઈ ગયા છે. ભાઈ તમારી ગાડી પણ બંધ થઈ ગઈ? હા, થઈ ગયેલી. કેટલું પાણી હતું અહીંયા? હતું, હવે થોડું ઉતર્યું છે પાછું કાઢવાથી, બાકી અત્યારે હતું થોડું. વરસાદ ધીમે ના થયો તો હજુ પણ પાણી ભરાતા? હજુ પણ પાણી ભરવાનું બહુ વધી શક્યતા છે કે ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે આગમન થાય છે. હજુ ચોમાસું બાકી છે. ચોમાસું આવે તો પરિસ્થિતિ કેવી થશે આ નાળાની? થોડું ઉતરી ગયું છે. હાલ પાણી ઉતરી ગયું છે થોડું. પાણી ધીમે ધીમે ઉતરી રહ્યા છે કારણ કે વરસાદ ધીમો પડી રહ્યો છે, પરંતુ લોકોના વાહનો જે બંધ થઈ ગયા તેઓ ક્યાંક અહીંયા અટવાયા છે તેવું કહી રહ્યા છે. અને હવે શું કરવું, કારણ કે જો 2 કલાકના વરસાદમાં જો વડોદરાની આ પરિસ્થિતિ હોય તો પછી ગત વર્ષે જે રીતે એક જ દિવસમાં 20 થી 22 ઇંચ વરસાદ ખાબક્યો હતો ત્યારે વડોદરાની પરિસ્થિતિ શું ગત વર્ષ જેવી થશે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. એક બાજુ વડોદરા તો બીજી બાજુ અમદાવાદ છે અને અમદાવાદમાં પણ કંઈક આવા જ હાલ છે. શહેર બદલાયું છે પણ પરિસ્થિતિ એક સરખી છે. થોડો અમથો વરસાદ વરસે છે અને પાણી ભરાઈ જાય છે, કારણ કે આ ભારે વરસાદ નથી. આખા અમદાવાદ શહેરમાં આ સાર્વત્રિક વરસાદ નથી. કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે અને કેટલાક વિસ્તાર કોરા ધાકોર છે. અને જે ડ્રેનેજ સ્ટ્રોમ વોટરની વાત તંત્ર કરી રહ્યું છે કે વરસાદ રોકાય પછી તો પાણી ઉતરી જ જાય, એના દ્રશ્યો તમે જોઈ લો. આ ડ્રેનેજ સ્ટ્રોમ વોટરની લાઇનમાંથી પાણી બેક આવી રહ્યા છે, ગટરો બેક મારી રહી છે અને પાણીની સાથે, વરસાદી પાણીની સાથે આ ગટરના પાણી પણ ભળી રહ્યા છે અને પાણી નીકળવાની કોઈ જ વ્યવસ્થા નથી. મહાનગરપાલિકાની ખુલતી પોલ તમારી નજરે જોઈ લો. વરસાદ પડતો હોય છે ત્યારે મોટાભાગના વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થતા હોય છે. આ દ્રશ્ય અમદાવાદ શહેરના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારના છે કે જ્યાં આગળ ઓમ સર્કલ આવેલું છે અને આજુબાજુની ઘણી સોસાયટી આવેલી છે. પરંતુ જ્યારે પણ આ વિસ્તારમાં અડધો કલાક વરસાદ પડતો છે ત્યારે અહીંયા ઢીચણસામાં પાણી મુખ્ય રોડ ઉપર
ભરાઈ જતા હોય છે અને ગટરના પાણી બેક મારતા હોય છે. આ સમસ્યાથી સ્થાનિકો પીડાઈ રહ્યા છે અને અનેક વખત સ્થાનિકોએ આ અંગે ફરિયાદ કરી છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે સીધી વાત કરશું. કેટલા સમયથી અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે, શું તકલીફ પડતી હોય છે? અમે તો સાહેબ દર વખતે પાણી ભરાય છે. 1 કલાક પાણી પડે વરસાદનું, આવી રીતે તમે જોઈને આવ્યા, પાણી ભરી જાય છે 1 કલાકમાં. આ મ્યુનિસિપાલિટી ઓફિસ है रिलायंस पेट्रोल पंप ने बाजू में एसपी रिंग रोड ऊपर आ गटर बाजू में से म्यूनिसिपालिटी में मैंने 4 मेल करा ऑफिस थी और એને વિડીયો રેકોર્ડિંગ मैंने મોકલી એને બરાબર. આજ સુધી કોઈ સુનવાઈ થઈ નથી. આ લોકો સવારે ગજાનનમાં પાણી ભરે છે બનાવી નાઇટમાં, આ ગટરનું પાણી આવે છે. 1 કલાકમાં એવું તકલીફ થાય, 2-4 કલાક વરસાદ પડે તો આપણે કેવી રીતે નહીં કરવાના? આ બધું બીમારીનું કારણ છે. ત્યાં ખાસું મચ્છરા પડે છે બરાબર, પણ આ તો કોઈ સુનવાઈ કરતો નહીં. આ સામે પ્રદીપસિંહ જાડેજા રહે છે બરાબર, મંત્રી કહેવાય, અત્યારે પૂરમાં છે, પણ કોઈ સુનવાઈ કરતો નથી. આ વરસાદનું એવું રીતે હાલ છે. બિલકુલ. વધુ કેટલાક સ્થાનિકો સાથે પણ વાત કરશું. આ પાણી ભરાવાની જે સમસ્યા છે, ખાસ તો વાહનો અહીંયાથી પસાર થઈ શકતા નથી અને સ્થાનિકો છે એમને નીકળવામાં પણ ખૂબ તકલીફ પડતી હોય છે. બહુ તકલીફ છે, બહુ તકલીફ. આ મેન ચીજ તો આ ગટરના પાણી है ना, આ ઉબલીને અંદર આવે. હા, ગટરના પાણી અંદર આવે, ઝાપા ઉપર અંદર ભરી જાવે, દુકાન ઉપર અંદર જાવે બરોબર. પાણીનો નિકાલ થાય છે ક્યારે? ના, કઈ નહીં નિકાલ થતો, કઈ નહીં નિકાલ થતો. બાળકો સ્કૂલેથી છૂટતા ત્યારે શું થાય? ના, કેવી રીતે જવું પડે બાળકોને? બહાર ફરીને જાવે, પેલી બાજુથી કઈ પેલી બાજુ જાવે, આ બાજુથી જાવે. આ પાણી અહીંયા ભરાતું છે ત્યારે કોઈ પ્રજાના પ્રતિનિધિ, કોર્પોરેટર કે ધારાસભ્ય કોઈ જોવા આવતું છે? કોઈ નહીં. આ તો આજ સુધી જોવા, અમે ત્યાંથી 8 વર્ષથી રહે છે ગજાનનમાં, પાત્ર કોઈ જોવા નહીં આવ્યો. બધા લોકોને આમાં એક્ટિવા બાઇકો પડી છે, પાણીમાં ચાલીને જાય. સ્કૂલની બસો આવે છોકરાને મૂકવા, એટલે સ્કૂલની બસ રોડ ઉપર ઊભી રહેશે, ત્યાં પાણીમાં ચાલી કે એને ઘર જવું પડે, સ્કૂલ જવું પડે. અત્યારે તમે જોઈ લો, બધા આવે છે એક્ટિવા બાઇકવાળા. એ તકલીફ ખાસી તકલીફ છે. ગટર બેક મારે છે. 15 દાડાથી કોઈ મ્યુનિસિપાલિટી ઓફિસર કોઈ સુનતો નહીં. ગટરનું બેક પાણી આવે ગજાનનમાં ઘૂસે છે. આવી રીતે તમે જોઈ લો, એરિસ ફ્લેટ છે, આ કેશવ છે, આ બધા ફ્લેટ વાળાની તકલીફ છે. જોઈ લો તમે. બધા માત્ર સામાન્ય વરસાદ વરસ્યો છે અને સામાન્ય વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ ન્યૂ વસ્ત્રાલ વિસ્તારની સર્જાય છે, જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. અનેક વખત કોર્પોરેશનમાં તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ત્યાંનો કોઈ નિકાલ થતો નથી. સાથે જ પાણી જ્યારે ભરાતા હોય છે ત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, કોર્પોરેટર હોય કે પછી ધારાસભ્ય હોય, કોઈ પણ અહીંયા જોવા માટે આવતા નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારોભાર નારાજગી જોવા મળી છે. સ્થાનિકોની ફક્ત એક જ માંગ છે કે જે ગટરના પાણી બેક મારી રહ્યા છે તે પાણીનો નિકાલ કરવામાં આવે, સાથે જ અહીંયા સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવે, જેથી કરીને આજે પાણી ભરાવાની સમસ્યા અહીંયા સર્જાય છે તે સમસ્યા ન સર્જાય અને સ્થાનિકોને હાલાકી ન પડે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એટલે એવું નથી કે ખાલી અમદાવાદના કોઈ એક વિસ્તારમાં આવું થાય છે. પૂર્વ વિસ્તારમાં બીજો એક વિસ્તાર છે, વોરાના રોજા, સરસપુર વિસ્તાર, અને અહીંયા પણ વરસાદ વરસ્યો, સામાન્ય વરસાદ વરસ્યો છે અને થોડા જ વરસાદ પછી તમે જુઓ ઉઘાડ નીકળી ગયો છે. અત્યારે આકાશમાં બિલકુલ વાદળો સાવ ઓછા છે, એકદમ અજવાળું થઈ ગયું છે, પણ તેમ છતાં પણ પાણી અહીંયા પણ ઉતરવાનું નામ નથી લેતું. એટલે વાત સ્પષ્ટ છે, પ્રી મોન્સૂનની વાતો ખાલી કાગળ પર થતી હોય એવું દેખાય છે અને લોકોના પૈસા આ પાણીની અંદર વહી જાય છે અથવા તો પછી કોઈના ખિસ્સામાં તણાઈને જાય છે. વરસાદ પડે એટલે અમદાવાદીઓને ગરમીથી તો રાહત મળે છે, પરંતુ ત્યારબાદ હાલાકી અધધ કહી શકાય તેટલા પ્રમાણમાં થઈ જતી હોય છે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે કોઈ તળાવના દ્રશ્યો નથી, પરંતુ રહેણાંક વિસ્તારના દ્રશ્યો છે. વોરાના રોજા પાસે સરસપુર વિસ્તારમાં આજે ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાઈ ગયા છે અને અનેક વાહનો જે છે તે આ પાણીમાં બંધ થઈ ગયા છે. લોકોને સામાન્ય વરસાદમાં પણ આ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. વરસાદ બંધ થઈ ગયો છે તેમ છતાં પાણી ઓસરવાનું નામ લેતા નથી. ત્યારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના થઈ છે ને ત્યારથી જ આ વિસ્તાર જે છે સામાન્ય વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે. આવા સંજોગોમાં કોર્પોરેશન છે તે અહીં ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ સમયસર થાય તેના માટે થઈને યોગ્ય આયોજન નથી કરી શકી. કેમેરામેન નિલેશ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
જેવા છે જગત મંદિર ભગવાન શ્રી કૃષ્ણની ધરતી, દ્વારિકાધીશની ધરતી, દ્વારિકામાં એ દ્વારિકાપુરી, દ્વારિકા નગરી ગયા વર્ષે જેવા દ્રશ્યો જોયા હતા ફરી એકવાર એવું જ જોવા મળી રહ્યું છે. જે પહેલો ભદ્રકાળી વિસ્તાર અને દ્વારિકાધીશ મંદિરની પાસેનો આ વિસ્તાર એ દ્વારકા શહેરના દ્રશ્યો છે કે જ્યાં ફરી એકવાર પાણી ભરાયા છે. ક્યાંક કમર કમર સમા પાણી તો ક્યાંક ઘૂંટણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે. આ બાજુ દ્વારકાના રેલવે સ્ટેશન રોડ ઉપર ગાડીના બોનેટ સુધી પહોંચી જાય એટલા પાણી ભરાયેલા છે. જામ ખંભાળિયાની અંદર ફરી એકવાર વરસાદ થયો છે. થોડા દિવસ પહેલા જ વરસાદ અહીંયા વરસ્યો હતો. રોડ રસ્તા પાણી થઈ ગયા હતા. ફરી એકવાર અહીંયા ભારે વરસાદ વરસ્યો છે. નદીઓ ગાંડી તૂર બની છે અને એની સાથે સાથે ભાટિયા હોય કે પછી અલગ અલગ વિસ્તારો, અલગ અલગ તાલુકા, અલગ અલગ શહેરો હોય, બધે જ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે. અને આ 56 સીડી અત્યારે જે તમે જોઈ રહ્યા છો દ્વારિકાધીશ મંદિરની, એ 56 સીડી ઉપરથી પાણીના ઝરણા વહેતા અદ્ભુત નજારો દેખાઈ રહ્યો છે. તો બીજી બાજુ ક્યાંક લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હોય એવું દેખાય છે. નગરપાલિકાના બંને વિસ્તારના ચીફ ઓફિસરો હાલ પોતે જ ફિલ્ડ ઉપર છે અને જ્યાં પણ પાણીનો ભરાવો થયેલ છે ત્યાં પોતાની ટીમ ટર્ન બાય ટર્ન મોકલીને પાણીના નિકાલનો માર્ગ શોધી રહી છે. એ સાથે જ આપણે દરેક ગામડામાં તલાટી મંત્રીઓ અને સરપંચ સાથેનો સંકલનથી વોલન્ટિયર્સની ટીમ પણ બનાવેલી છે. નગરપાલિકા દ્વારકા ખાતે તરવૈયાઓની ટીમ પણ આપણી સાથે છે, એટલે જરૂર પડીએ તે પણ तंत्र मदद आ सके. अभी जैसे मैंने आपको बताया ये द्वारका का लो लाइंग एरिया है. नेचुरली जब भी ज्यादा बारिश होगी यहाँ पर पानी भरेगा. हमारा प्रयास अभी इस बार है कि जल्दी से जल्दी पानी भरने के बाद पानी को यहाँ से पंप आउट किया जाए. जैसे कि आप देख रहे हैं हमारे तकरीबन 1 फीट का ही पानी अभी तक भरा है. पिछले साल अगर आपने देखा होगा तो काफी ज्यादा पानी भरा हुआ था. अभी जो हमने सुबह इंस्पेक्शन किया है उसके ऊपर भी मैं इतना कॉन्फिडेंटली आपको बता सकता हूँ कि इससे ज्यादा पानी भरने की संभावना नहीं है अनलेस एंड अनटिल बहुत ही ज्यादा बारिश हो जाए. अगर बहुत ज्यादा बारिश हो जाती है तो हमारे जो भी यहाँ पे टेम्पररी शेल्टर्स है, अगर लोगों को शिफ्ट करना पड़ता है या यहाँ पे जो भी इमरजेंसी रिस्पांस टीम्स हमने एक्टिवेट की है उनको हम एक्टिवेट करेंगे. और अगर इवैक्यूएशन करने की जरूरत पड़े तो उसके लिए भी डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और नगर पालिका तैयार है. વરસાદ પડ્યો, અંદાજે 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ અહીં જે બિરલા વિસ્તાર કોલોની કહેવાય છે, જે લોકો અહીંયાનો રહેણાંક વિસ્તાર છે, ત્યારે જે સનાતન સેવા મંડળની જે પાછળનો વિસ્તાર છે, આપ ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો હાલમાં કે જે આ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો જે છે તેમનું જનજીવન ખોરવાઈ ગયું છે અને બહાર જવા માટે કોઈ ચીજ વસ્તુ લેવા જાવી તો કઈ રીતના લેવા જાવી, પાણી ભરાઈ ગયા છે. ને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી હોય કાગળ ઉપર થઈ રહ્યું. હાલના આ દ્રશ્યો છે દ્વારકા બિરલા કોલોની વિસ્તારના આપ જોઈ શકો છો કે જે આ પાણી ભરાઈ ચૂક્યા છે, વરસાદી પાણી. અને હજી પણ જો આ પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક જે લોકોનું જનજીવન ખોરવાઈ જશે ને ઘરની અંદર પણ પાણી ઘૂસી જવાની શક્યતા છે. હાલમાં વરસાદ છે તે વિરામ નથી લઈ રહ્યો, ધીમી ધારે વરસાદ શરૂ છે. ને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકો અહીંના રહેવાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક હાલમાં ભારે પરેશાન થઈ ચૂક્યા છે અને વરસાદ પણ ધીમી ધારે હાલમાં ચાલુ છે. તો લોકોનું જનજીવન છે ખોરાઈ ગયું હોય એવું હાલના દ્રશ્યો કહી રહ્યા છે. અનિલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા. સવારથી અટાણથી 3 થી 4 ઇંચ વરસાદ પડી ગયો છે. અવર જવર કવરમાં થોડી મુશ્કેલી પડે છે. ઘટકા, સિદ્ધપુર બધો એક જ રસ્તો છે. અહીંયા ભૂંગરાની જગ્યાએ નાલા પડે છે ને તો અવર જવરમાં કોઈ જાતની તકલીફ પડે નહીં. બહુ હાલાકી પડે છે. જીવના જોખમે પુલ પાર કરવો પડે છે. કૃષ્ણનગરી દ્વારકામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો અને ખાસ કરીને સંદેશ ન્યૂઝની ટીમ જ્યાં મુખ્ય વિસ્તાર છે ભદ્રકાળી ચોકને અવારનવાર પાણી ભરાતા હોય છે, વરસાદી પાણી, અને તંત્ર ક્યાંક ને ક્યાંક કુંભકરણમાં સૂતો હોય. હાલના દ્રશ્યો હું બતાડીશ કે અંદાજિત 4 ઇંચ જેટલો જ આજ સવારથી જે વરસાદ પડી ગયો અને આ વરસાદને પડવાને પગલે જ આ જ એરિયામાં જે હોટલ, રેસ્ટોરન્ટ, બેંક, એટીએમો આવેલા છે ત્યારે આ દ્રશ્યો આપ જોઈ શકો છો હાલમાં કે ભરપૂર પાણી ભરાઈ ગયા છે. નગરપાલિકા દ્વારા જે ગયા વખતે કલેક્ટર તેમજ હાલના જે ચીફ ઓફિસર છે તેમણે વાયદો આપ્યો હતો કે આવનાર દિવસો જે વરસાદના તેમાં બિલકુલ પાણી નહીં ભરાય અને એવા વચનોને વાયદા અપાતા તો ક્યાંક ને ક્યાંક આ માત્ર ને માત્ર કાગળ ઉપર જ હોય. હાલમાં એ વાયદા પણ ઠાલા થઈ રહ્યા છે અને આપ જોઈ શકો છો હાલમાં જે વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે અને લોકોને, રાહતદારીઓને આવવા જવામાં ભારે મુશ્કેલી થઈ પડી છે અને વાહન વ્યવહારને પણ મુશ્કેલી થઈ પડી છે. અહીંયા ભદ્રકાળી માતાનું મંદિર છે ત્યાં પણ લોકો દર્શન કરવા જતા હોય તો તેમને પણ ભારે મુશ્કેલી છે. અને આ જ વિસ્તારમાં જે હોટલ, રેસ્ટોરન્ટ છે હાલમાં યાત્રિકો છે તો તે ખાણીપીણી માટે આવતા હોય તો એ પણ હાલમાં આવી નથી શકતા. આપ જોઈ શકો છો કે હાલમાં જે હોટલ, રેસ્ટોરન્ટ છે તે બંધ કરી દેવામાં છે કેમ કે યાત્રિકો અહીં આવી નથી શકતા પાણી ભરાવાના હિસાબે. અને ક્યાંક ને ક્યાંક જે તંત્ર હોય તે કાગળ ઉપર કાર્યવાહી કરતું હોય અને ખાલી લોકોને ઠાલા વાયદા આપતા હોય છે તેવું હાલમાં લાગી રહ્યું છે. વરસાદીના પાણીનો ક્યારે નિકાલ થશે તે જોવું રહ્યું. અનિલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા. યાત્રાધામ દ્વારકામાં આજે વહેલી સવારથી જળબંબાકાર વરસાદ પડી રહ્યો ત્યારે
સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી આપને દ્રશ્યો બતાડી રહી છે કે હું આપને દ્રશ્યો બતાડીશ કે જે આ મુખ્ય રેલવે સ્ટેશન વિસ્તાર છે, જ્યાં યાત્રિકો તેમજ સ્થાનિક લોકો જે જતા હોય છે ને આવતા હોય છે ને અહીંયા અનેક વિસ્તારો આવેલા છે, રહેણાંક વિસ્તારો. હાલમાં જોઈ શકો છો કે જે આ વિસ્તાર છે અહીંયા પાણી ભરાઈ ગયા છે. ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તે માત્ર કાગળ જ ઉપર જોઈ. આજ પહેલી જ વાર જ્યાં વરસાદ આવ્યો છે એક ધારો, અને આપ જોઈ શકો છો હાલના પાણીના દ્રશ્યો કે કેટલા લોકો વાહન ચાલકો પરેશાન છે. અને ખાસ કરીને આ જ વિસ્તારમાં એક જે અહીંયા તોતાત્રી મઠ આવેલું છે ને આ તોતાત્રી મઠની અંદર જે અવારનવાર પાણી ઘૂસી જાય છે. વર્ષો થઈ ગયા એક ને એક પરિસ્થિતિ છે. અહીંયા 25 ઘર આવેલા છે અને અંદાજિત 100 લોકો રહેતા હોય છે, ત્યારે આ લોકો ભારે પરેશાન છે. દર વખતે અંદર ઘરમાં પાણી ઘૂસી જાય છે અને લોકો પરેશાન થાય છે, પણ તંત્ર ક્યાંક ને ક્યાંક કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેવા હાલના દ્રશ્યો છે. હાલમાં આ જે રેલવે સ્ટેશન રોડ છે, જે તોતાત્રી મઠ આવેલું છે ને અહીંયા અનેક દુકાનો પણ આવેલી છે ને ક્યાંક ને ક્યાંક હાલમાં જે રાહતદારીઓ તેમજ વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ને નગરપાલિકાનું તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય તે હાલમાં કાગળ ઉપર દેખાઈ રહી છે તેવા વરસાદના દ્રશ્યો કહી રહ્યા છે. અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. વાત કરી, વડોદરાની વાત કરી, દ્વારકાની વાત કરી અને હવે પાટણ જિલ્લાના રાધનપુરના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે રાધનપુર પાણી થઈ ચૂક્યું છે. અહીંયા પણ એ જ હાલત છે. આકાશમાંથી વાદળો ગાયબ થઈ ચૂક્યા છે, સૂર્યનારાયણ પ્રકાશી રહ્યા છે, ઉઘાડ નીકળી ગયો છે, વરસાદ રોકાઈ ગયો છે, પણ પાણીનો નિકાલ થવાનું નામ નથી લઈ રહ્યું. એટલે કે અહીંયા પણ નગરપાલિકાની ઘોર બેદરકારી અને પ્રી મોન્સૂનના નામે ગજવા ભરવાનો ખેલ ખેલાયો હોય એવું લોકો કહી રહ્યા છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા વિષ્ણુ જોડાયા છે. વિષ્ણુ પાસેથી વિગતે જાણીએ. વિષ્ણુ. નુપુર, ચોક્કસથી બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં જે મેઇન બજાર આવેલ છે તેમાં પાણી ભરાયું છે. જે પાણીમાં પાલિકા દ્વારા પાણીનો કોઈ નિકાલ કરવા ના આવતા સ્થાનિક લોકો તેમજ વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે તેઓની માંગણી ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા છે તેનું નિવારણ આવે અને પાણીનો નિકાલ કરવામાં આવે. નુપુર. અને આ બાજુ વડોદરા જિલ્લાના શિનોરમાં પણ કંઈક આવી જ હાલત છે. અહીંયા પણ પાણી મેઘરાજા અપાર હેત વરસાવી રહ્યા છે, પણ જમીન પર જ્યાં એ હેત પહોંચે છે ત્યાં હેત લોકોને ડરાવવા લાગે છે. અને એવું જ વડોદરાના શિનોરમાં પણ છે. ધોધમાર વરસાદ અહીંયા પણ વરસ્યો છે અને શિનોરમાં, સેગવા, બીથલીમાં વરસાદ વરસ્યો છે. એક બાજુ જ્યાં શહેરોમાં પાણી ભરાયા છે, લોકોને થોડી હેરાનગતિ હાલાકી થઈ રહી છે, ત્યાં બીજી બાજુ ગ્રામ્ય પંથકમાં જાઓ ત્યાં ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. કારણ કે આજે વરસાદ વરસી રહ્યો છે, એમાં પણ ખાસ આ શિનોર પંથકની અંદર એ વરસાદ ખેડૂતોને ખુશી આપનારો વરસાદ છે. નિલેશ પાસેથી વિસ્તારથી જાણીએ. નિલેશ. જી નુપુર, જણાવી દઉં છે કે શિનોર પંથકમાં સવારથી જ ધીમીધારી અને બપોર બાદ જે ધોધમાર વરસાદ ચાલુ થયો છે એને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને આ ખેતી લાયક અને વાવણી લાયક વરસાદ દેખાઈ રહ્યો છે. લોકો વરસાદના આગમનથી તો ખુશ છે, પણ તંત્રની કામગીરી પર ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. અને હવે જે કિસ્સો બતાવવો છે એમાં તો તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓની બુદ્ધિમત્તા પર સવાલ ઉઠે એવા દ્રશ્યો સામે આવ્યા છે ભરૂચના જંબુસરમાંથી, કે જ્યાં ચાલુ વરસાદે રોડ બનાવવામાં આવી રહ્યો છે. માન્યું કે સિમેન્ટ અને પાણીને એક બહુ સારું બોન્ડિંગ હોય છે, પણ જો ચાલુ વરસાદમાં પાણી ભરેલા ખાડામાં આવી રીતે સિમેન્ટ નાખવામાં આવે તો એ સિમેન્ટનું શું થાય, એ કેવી રીતે જામે? કદાચ એ સાયન્સ લોકો અત્યારે નગરપાલિકા પાસેથી પૂછવા માંગે છે, જાણવા માંગે છે. રફીક પાસેથી વિસ્તારથી જાણીએ કે આ બુદ્ધિનું દેવાળું કાઢવા પાછળનું કારણ શું. રફીક. નુપુર, આપણે વાત કરીએ તો જંબુસરમાં બપોર બાદ વરસાદની જમાવટ થઈ હતી અને ત્યારે જંબુસર ટંકારી ભાગોળથી એસટી ડેપો જે એક માથા સમાન દુખાવો હતો એ રોડનું હાલ નવીકરણનું કામ તો ચાલી રહ્યું છે, પરંતુ આ કોન્ટ્રાક્ટરને એટલી જલ્દી લાગી રહી છે કે તેને વરસાદમાં પણ આ રોડનું કામ ચાલુ કરવાની એક બેદરકારી દાખવી છે અને આ રોડનું કામ વરસાદમાં ચાલુ રાખ્યું છે. ખાડાની અંદર પાણી ભરેલા દ્રશ્ય તમને જોવાય છે અને એવા વાતાવરણની અંદર આ જે કોન્ટ્રાક્ટર છે તે રેતી સિમેન્ટના માલનું કોન્ક્રીટ પાથરી રહ્યું છે. હવે આ વર્ષો જૂની જે સમસ્યા હતી એ આ જોતા પાણીની અંદર કામ કરવામાં આવી રહ્યું છે, તો આ રોડ ટકશે કે નહીં તેવા સવાલ ઉભા થયા છે. જી નુપુર. રોડ ટકશે કે નહીં એના કરતા પહેલા તો બનશે કે નહીં, આ સિમેન્ટ કોન્ક્રીટ અહીંયા આગળ રહેશે કે નહીં એ મોટો સવાલ છે. કારણ કે આવું બુદ્ધિનું દેવાળું કાઢવાવાળા તંત્રના લોકો છે કોણ એ સવાલ ઊભો થાય કે આ કઈ યુનિવર્સિટીમાંથી ભણીને આવ્યા છે. ખેર, હવે આગળ વાત કરવી છે ડાંગની. ડાંગ જિલ્લાની સુંદરતાની તો સાહેબ વાત શું કરવી. જ્યારે પણ ચોમાસું આવતું હોય ત્યારે આ હા સોળે કળાએ અહીંયા પ્રકૃતિ ખીલી ઉઠતી હોય છે. અને આ દ્રશ્યો તમે જુઓ તો
કોઈ ટ્રોપિકલ જંગલ એટલે કે કોઈ ઉષ્ણકટિબંધીય જંગલના તમે દ્રશ્યો જોતા હોય, એ લીલાછમ રહેતા જંગલ, અને બસ એવા જ દ્રશ્યો અત્યારે ડાંગમાં પણ જોવા મળી રહ્યા છે. આ ગિરાધોધ ડાંગનો અને 16 કળાએ ગિરાધોધ ખીલી ગયો છે અને પ્રચંડ તાકાતથી અત્યારે પાણી ગિરાધોધમાં નીચે પડી રહ્યું છે. એ પાણીના આ ધુઆધાર જેવા દ્રશ્યો પણ અહીંયા દેખાઈ રહ્યા છે, જે મધ્યપ્રદેશના ધુઆધારમાં જાઓ અને પાણીના પછડાટથી જે એને વાછટ ઉડતી હોય અને એ વાદળનું સ્વરૂપ લેતા હોય એવું જ અહીંયા દેખાઈ રહ્યું છે. અદ્ભુત દ્રશ્ય છે. એવું લાગે કે બધું જ મૂકી અને ડાંગ ફરવા જતા રહીએ, પણ વિચાર રસ્તામાં એ આવે કે ક્યાંક રસ્તા ખરાબ છે, ફસાઈ તો નહીં જઈએ. અને હવે એક આનંદના સમાચાર તમને આપવા છે, અને એ છે કે જો તમારી ડ્રાઇવિંગ લાયસન્સની ઉંમર થઈ ગઈ છે અથવા તમારા સંતાનોની ડ્રાઇવિંગ લાયસન્સની ઉંમર થઈ ગઈ છે, લર્નિંગ લાયસન્સ લેવાનું છે, તો હવે આરટીઓના ધક્કા નહીં ખાવા પડે. જી હા, હવે ઘરે બેઠા આ લર્નિંગ લાયસન્સ નીકળી શકશે. એક વ્યવસ્થા એવી બનાવવામાં આવી રહી છે કે નવા લાયસન્સ માટે, લર્નિંગ લાયસન્સ માટે, ખાસ અહીંયા એ ભાર મૂકીને કહું, લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા જ આરટીઓ આ વ્યવસ્થા કરી આપશે. કેવી રીતે, શું છે પ્લાનિંગ અને ક્યારથી અમલ, હિરેન પાસેથી જાણીએ. હિરેન, 7 તારીખ એટલે કે હવે પછીના સોમવારથી આ અંગેની કામગીરી છે તે શરૂ થશે. પ્રાથમિક તબક્કે બંને એટલે કે ઘરે બેઠા ઓનલાઈન અને જે સેન્ટર ઉપર જઈને એટલે કે આરટીઓ, એઆરટીઓ અને પોલિટેકનિક પર જઈને લર્નિંગ લાયસન્સ જે અત્યાર સુધી મળતા હતા એ પ્રક્રિયા પણ શરૂ થશે. શરૂઆતમાં એક પ્રકારનું ડેમો અને લોકોને સરળતા રહે અને અન્ય કોઈ ટેકનિકલ ઇસ્યુ આવે છે કે કેમ એ ચેક કરવા માટે આ સોમવારથી એનું ફેસલેસ એટલે કે ઘરે બેસીને તમે આ લર્નિંગ લાયસન્સ મેળવી શકો એ પ્રકારની વ્યવસ્થાઓ શરૂ થશે. પેરેલલ રૂટીન વ્યવસ્થા છે તે પણ ચાલુ થશે. કેટલોક સમય અભ્યાસ કર્યા પછી જો અન્ય કોઈ ઇસ્યુ ન આવે તો કાયમી ધોરણે લર્નિંગ લાયસન્સ છે તે ઘરે જ બેઠા લોકોને મળી રહે એ પ્રકારની વ્યવસ્થા આ વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરવામાં આવી છે. આધાર બેઝ ઈ-કેવાયસી થકી કોન્ટેક્ટલેસ આ વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે અને વ્યક્તિ ઘરે બેસીને જ લર્નિંગ લાયસન્સ માટેની જે પરીક્ષા હોય છે એ પરીક્ષા પણ આપી શકશે, રજીસ્ટ્રેશન પણ કરી શકશે અને એ પરીક્ષામાં પાસ થાય તો એને લર્નિંગ લાયસન્સ જે ઇસ્યુ થાય છે એ થશે. એટલે લોકોએ આરટીઓ, એઆરટીઓ અથવા તો પોલિટેકનિકમાં ધક્કા જે ખાવા પડતા હતા સમય લઈને એ હવે બંધ થાય એ પ્રકારના સ્થિતિ આ નિર્ણયથી લાગી રહી છે. કેટલોક સમય અભ્યાસ કરી અને કાયમી ધોરણે એનો અમલ કરવામાં આવશે. અને હવે વાત કરવી છે સુરતની એ સૌથી મોટી સમસ્યાની અને એના નિરાકરણ માટે મળેલી બેઠકની, અને એ છે ખાડીપુર. એ ખાડીપુર વર્ષોથી સુરતના માથાનો દુખાવો છે, કારણ કે આ બાજુ ઉપરવાસમાં જ્યારે પણ વરસાદ પડે, એ બારડોલી હોય, પરસાણા હોય, એ બધા વિસ્તારની અંદર જ્યારે વરસાદ પડતો હોય છે તો એ ખાડીનું પાણી સુરતના નીચાણવાળા વિસ્તારોને, ખાડીના કિનારે વસેલા વિસ્તારોને એ બરબાદ કરી નાખતું હોય છે. લોકોના ઘરમાં 3-3, 4-4, 5-5 ફૂટ, 6-6 ફૂટ પાણી ભરાઈ જાય છે અને નુકસાનીનો કોઈ પાર નથી રહેતો. ત્યારે આજે બેઠક મળી હતી CR પાટીલની અધ્યક્ષતામાં, અને એમાં ગૃહ રાજ્યમંત્રીની સાથે સાથે ધારાસભ્યો, અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અને એક એવું આયોજન વિચારવામાં આવી રહ્યું છે કે ક્યારેય આ ખાડીપુર હવે આવે નહીં. બની શકે કે ખાડીને જે અવરોધતા જે પણ ગેરકાયદેસર દબાણો, એ ઝીંગા તળાવો છે, એ જે પણ ચમરબંધીના હોય એને કોઈને છોડવામાં નહીં આવે અને એ બધા જ ઝીંગા તળાવો તોડી નાખવામાં આવશે અને આ ખાડીના પૂરની સમસ્યાથી સુરતને મુક્તિ અપાવાશે. કઈ રીતના અત્યારે બેઠક? સુરત શહેરમાં ખાડીપુરથી લાખો લોકો દર વર્ષે પ્રભાવિત થાય છે. એના કાયમી ઉકેલ માટે આજે ખાડી પૂરમાંથી લોકોને મુક્તિ આપવા માટે એક મંથન થવાનું છે. આ મિટિંગની અંદર જે કંઈ પ્લાનિંગ હશે અધિકારીઓ દ્વારા, કલેક્ટર, કમિશનર, મંત્રીશ્રીઓ, દરેક લોકો આ મિટિંગની અંદર ઉપસ્થિત છે. ત્યારે જે કંઈ પ્લાનિંગ થાય, જે કંઈ રસ્તો નીકળે એ રસ્તો કાઢીને લોકોને ખાડીપુરમાંથી મુક્ત થાય એવા પ્રયાસો આજે થવાના છે. મથુરભાઈ જે પ્લાનિંગ આપ્યું હતું એ પ્લાનિંગમાં પણ વિચાર કરવો જોઈએ, એનો પણ સર્વે કરી એનો અભ્યાસ કરવો જોઈએ. એ જો થતું હોય તો એ પણ કરવું જોઈએ. એ સિવાય પણ જો અધિકારી, કલેક્ટર, કમિશનર બધા જ છે એને પણ કોઈ બીજો પ્લાનિંગ કોઈ સારું લાગતું હોય કે આનાથી વધારે ફાયદો થાય, કોઈ પણ વસ્તુ થાય. આ સમસ્યા ઉકેલ માટે ખૂબ કટિબદ્ધ છે. સુરત શહેરનો કેટલોક ભાગ આ સમસ્યાથી કેટલાય વર્ષોથી એક સંકળાયેલો રહ્યો છે અને એને સહન કરવું પડે છે અને એના માટેનું ફંડ કાઢી જોડાવવું, એના માટેના સંભવિત ઉકેલો શું છે તેની વિવિધ વિકલ્પો, પ્રકલ્પોની ચર્ચા વિચારણા પણ આ મિટિંગમાં કરવામાં આવશે. મુખ્યત્વે જે ખાડીપુર એ બાબતે સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી શહેરના હિતમાં ચિંતા કરીને કાયમી એનો ઉકેલ આવે એ દિશામાં આજની આ હાઈ લેવલ બેઠક છે.
કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। એટલે ખાડીપુર માટે જે એક તરફ મિટિંગોનો દોર શરૂ થયો છે, ત્યાં બીજી બાજુ સુરત મહાનગરપાલિકામાં વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે। મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા પાયલ સાંકરિયાએ છેલ્લા 3 વર્ષમાં આ ખાડીપુર માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો, શું શું કામ થયું, એનો હિસાબ માંગ્યો છે। તમે જવાબ આપો કે છેલ્લા 3 વર્ષની અંદર તમે એવા કયા પ્રકારની કામગીરી કરી છે કે ખાડીનું પાણી જે લોકોના ઘરોમાં ઘૂસે છે ના ઘૂસે? તમે એવા કયા પ્રકારની કામગીરી કરી છે કે જે વરસાદી લાઈનો જે ચોકઅપ થઈ જાય છે, બંધ થઈ જાય છે, એ બંધ ના થાય? પ્રી મોન્સૂનના મોટા મોટા ઢોંગ કરો છો તો પ્રી મોન્સૂનની કામગીરીની જ્યારે વરસાદ આવે ત્યારે પોલ ખુલી જતી હોય છે, તો એ બાબતે તમે કયા પ્રકારની કાર્યવાહી કરીને શું કર્યું એ બાબતના તમામ પ્રકારના જે જવાબો છે એ આજે તમે મીડિયાના માધ્યમથી સુરત શહેરના લોકોને આપશો। બાકી મોટી મોટી મિટિંગો કરીને, નાસ્તા પાણી કરીને, મોટી મોટી સુફિયાની વાતો કરીને લોકોને મૂર્ખ બનાવવાનું હવે બંધ કરો। અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવી રહ્યા છે અને અમદાવાદમાં આ વ્હાઇટ ટોપિંગ રોડ અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે। મહાનગરપાલિકાનો દાવો છે કે જે વેર હોય છે પાણી અને ડામરને, એના કારણે આ વ્હાઇટ ટોપિંગ રોડ આરસીસીના બનાવાય છે અને એટલે હવે એ લાંબા ટકશે, તૂટશે નહીં, પણ હવે એમાં પણ રાજકારણ શરૂ થયું છે। અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણનો આરોપ છે કે પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે। पिछले 2 वर्षों से व्हाइट टॉपिंग रोड बनाने के दावे किए गए थे कि वार्ड दीठ 2 व्हाइट टॉपिंग के रोड बनाएंगे, लेकिन अभी तक 50 से 60 भी व्हाइट टॉपिंग के रोड पूरे नहीं हुए। उत्तर पश्चिम जोन की बात करूं तो आने वाले समय में 17 व्हाइट टॉपिंग के रोड बनाने का आयोजन है। पश्चिम जोन की मैं बात करूं तो वहां पर 24 व्हाइट टॉपिंग के रोड बनाने का आयोजन है। वहीं दूसरी ओर ये भेदभाव की नीति इस प्रकार काम करती है कि पूर्व विस्तार में सिर्फ 2 व्हाइट टॉपिंग के रोड बनाए जाएंगे। એટલે આ ટૂંકા ગાળાનું આયોજન છે, લાંબા ગાળાના આયોજન વિશે શહેજાદ ખાન વાત કરી રહ્યા છે, એ હજી કોઈ સ્પષ્ટતા નથી થઈ। બાકી અમદાવાદ શહેરની સાથે આખું અમદાવાદ શહેર મહાનગરપાલિકાનું હોય તો ભેદભાવ કેવી રીતે, એ સવાલ પણ થવો સ્વાભાવિક છે। ખેર, આગળ વાત કરવી છે ભાવનગરની। આ 2 મિનિટનો આ વિડીયો છે, લગભગ ઓલમોસ્ટ 2 મિનિટ, સવા 2 મિનિટનો આ વિડીયો છે અને એ વિડીયોની અંદર તમે જુઓ કે આરટીઓ ઓફિસ પાસેથી જે રોડ નીકળી રહ્યો છે, એ રોડની અંદર લગભગ 7 લોકો પડે છે। એક પછી એક લોકો એવી રીતે પડે છે કે આપણને એવું લાગે કે એમનો જીવ ગયો સમજો। મોટા મોટા ખાડા પડી ગયા છે, ઉપરથી ડામરનું તો નામો નિશાન સાહેબ મટી ગયું છે। ડામર તો અહીંયા જોવા નથી મળતો અને એમાંય ખાડા એટલા કે આખા બાઇક અંદર ઘૂસી જાય, લોકો પછડાય પડે, ગાડીના ટાયર ઘૂસી જાય અને મજબૂતમાં મજબૂત એસયુવી પણ બહાર ના નીકળી શકે। કેવો વહીવટ છે આ મહાનગરપાલિકાનો, આટલો અણઘડ વહીવટ। મયુર પાસેથી જાણીએ કે આખરે મહાનગરપાલિકા ઈચ્છે છે શું? આવી રીતે ખાડામાં પછાડી લોકોને મારવા માટેના પ્લાન કરે છે શું? હતા, કારણ કે કહી શકાય કે જે આ ખાડાઓ છે તે વાહનોમાં પડતા હતા, જેના સીસીટીવી વિડીયો પણ છે તે સામે આવ્યા છે અને કહી શકાય કે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા જે ઓવરબ્રિજનું કામ બની રહ્યું છે, તે ઓવરબ્રિજના કામના જે ચાલી રહ્યું છે તેની બાજુમાં જે સર્વિસ રોડ આપવામાં આવ્યો છે, એ સર્વિસ રોડમાં મસ્ત મોટા ખાડાઓ જે છે તે પડ્યા છે અને તેના કારણે વાહન ચાલકો છે તે સ્લીપ થતા અને અનેક વાહનો છે તે ખાડામાં ફસાયેલા જોવા મળ્યા હતા। ત્યારે કહી શકાય કે મનપાના તંત્રની જે ઘોર બેદરકારીને કારણે જે રોડ ઉપર ખાડાઓ પડી ગયા છે તેને પૂરવામાં ન આવતા હતા અને તેના કારણે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। કારણ કે કહી શકાય કે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ અહીંયા જે મસમોટા ખાડાઓ છે તે તંત્ર દ્વારા પૂરવામાં ન આવતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। નુપુર, અને હવે વાત કરવી છે ચૈતર વસાવાની અટકાયત અને એ પછી શરૂ થયેલા હોબાળાની। કારણ કે ચૈતર વસાવા પર મારામારીના આરોપ લગાવવામાં આવ્યા જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા અને એ પછી એમની અટકાયત કરવામાં આવી હતી। પોલીસ જ્યારે એમની અટકાયત કરવા માટે પહોંચી હતી તો ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। એમના સમર્થકો પોલીસની ગાડીઓની વચ્ચે ઊભા રહી ગયા હતા, ચૈતર વસાવાની અટકાયત કરવા નહોતા દઈ રહ્યા અને એ વખતે આ દ્રશ્યો જે સામે આવ્યા હતા, પોલીસ દ્વારા ચૈતર વસાવાને નર્મદા લઈ જવાઈ રહ્યા હતા અને એ વખતે આ ઘર્ષણ થયું હતું। આડા ઉતરી ગયા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ચૈતર વસાવાના સમર્થકો। ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે ઘર્ષણ થયું હતું, એક મહિલા ઉપપ્રમુખ સાથે પણ ઘર્ષણ થયું હતું અને ત્યારબાદ એમને અભદ્ર વાતો કહી હોવાનો ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખનો આરોપ છે। એમનું એ પણ કહેવું છે કે એમણે ગાળાગાળી કરી હતી મહિલા સાથે, એમને જ્યારે સમજાવવા માટે ગયા અને એ વખતે ચૈતર વસાવાએ
એમની ઉપર મોબાઈલથી હુમલો કર્યો અને એ પછી કાચના ગ્લાસથી જીવલેણ હુમલો કર્યાની એમણે ફરિયાદ નોંધાવી છે અને એ પછી પોલીસે એમની અટકાયત કરી છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ અને ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર ગણાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ હોવાનું આમ આદમી પાર્ટીનું નિવેદન આવ્યું છે. એ વખતના આ દ્રશ્યો કે પોલીસની જીપ આગળ ચૈતર વસાવાના સમર્થકો ગોઠવાઈ ગયા હતા અને પોલીસના ધાડે ધાડા ઉતારી દેવા પડ્યા હતા અને એ પછી આ સમર્થકોને કાબૂમાં લેવા પડ્યા હતા અને પછી ચૈતર વસાવાને લઈ અને એમના પોલીસ દ્વારા એમને નર્મદા લઈ જવામાં આવી રહ્યા છે. અત્યારે રસ્તામાં છે ને નર્મદા એમને લઈ જઈ રહ્યા છે. ઘર્ષણ જે થયું હતું અને કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવી પડી હતી. કેટલાક કાર્યકર્તાઓ પોલીસની જીપની આગળ પણ સૂઈ ગયા હતા અને એમનું કહેવું હતું કે જો ચૈતર વસાવાને લઈ જવા હોય તો અમારી લાશ પરથી લઈ જવા પડશે. આ ચૈતર વસાવા પ્રત્યેનો એમનો પ્રેમ અને ચૈતર વસાવા પ્રત્યેનું એમનું બોન્ડિંગ બતાવે છે. પણ એ પછી પોલીસ દ્વારા થોડું બળ પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. બધા જ કાર્યકર્તાઓની અટકાયત કર્યા બાદ એમને એક જગ્યાએ છોડી મૂકવામાં પણ આવ્યા હતા. પણ ચૈતર વસાવા ઉપર આ જે કેસ થયો છે એ વાત મહત્વની છે, કારણ કે આ મારામારીનો કેસ છે. જાનથી મારી નાખવાની ધમકી અથવા તો ધ્યાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે અને આ વાત આવનારા સમયની અંદર ગુજરાતના રાજકારણમાં એક મોટો વળાંક લે તો નવાઈ નથી. સ્વાભાવિક રીતે આ વાતને આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણી સાથે પણ જોડશે અને આમ આદમી પાર્ટી તરફથી કદાચ બની શકે કે એ નિવેદન પણ આવે. ઈસુદાન ફોનલાઈન પર જોડાયા છે. ઈસુદાનભાઈ, આજે ચૈતરભાઈની અટકાયત કરવામાં આવી છે. આરોપ છે કે તાલુકા પંચાયતના જે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, એમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. એક તો જુઓ તમે, ભાજપ છે એ વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી ત્યારથી બોખલાઈ ચૂકી છે. ભાજપને હવે સૂઝતું નથી કે કરવું શું. અને ચૈતરભાઈ વસાવાએ તમને ખબર હોય તો મંત્રીઓના અને એના દીકરાઓના ભ્રષ્ટાચાર, હજારો કરોડોના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડીને મંત્રીઓના દીકરાઓને જેલમાં નખાવડાવ્યા છે. એટલે તમામ લોકો તંત્ર સાથે, ભ્રષ્ટ તંત્ર સાથે મળીને ચૈતરભાઈને કઈ રીતે ફસાવવું એવું ષડયંત્ર રચ્યું છે. તમે વિચાર કરો, ચૈતરભાઈ વસાવા તાલુકાના સંકલનની સમિતિની મિટિંગમાં ગયા હતા અને એમણે તમે એક સવાલ ઉઠાવ્યો. એક તો ભ્રષ્ટાચારનો સવાલ ઉઠાવ્યો અને બીજા નંબરમાં એમણે સવાલ ઉઠાવ્યો કે જે અપેક્ષિત નથી એવા ભાજપના કાર્યકર્તાઓ, હોદ્દેદારો કઈ રીતે આ સંકલન સમિતિમાં બેઠકમાં છે એ મુદ્દો ઉઠાવતા જ ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓએ ચૈતરભાઈની ફેટ પકડીને એમના ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. એમના બટન ફાડી નાખ્યા, એમનો જબો પાડવાની કોશિશ કરી. અને જ્યારે ચૈતરભાઈ વસાવા આ મામલે ખુદ પોતે અરજી તૈયાર કરીને તાલુકા પોલીસ સ્ટેશનમાં લખાવા જાય છે ત્યારે પોલીસ ચૈતરભાઈની ફરિયાદ ભાજપના નેતાઓ વિરુદ્ધ લખવાને બદલે ઉલટું ભાજપના નેતાઓના કહેવાથી એમની ઉપર જ ફરિયાદ કરી દીધી અને એમની જ ધરપકડ કરી દીધી. આ તો હું એમ કહું છું લોકશાહી નથી, આ તો ઠોકશાહી છે. એક આદિવાસીનો દીકરો આદિવાસી સમાજમાં જે રીતે ભ્રષ્ટાચારીઓ ફૂલ્યા ફાલ્યા છે, આદિવાસી સમાજ અત્યારે જે માહિતી મળી રહી છે, આધિકારિક જે માહિતી મળી રહી છે એ પ્રમાણે અટકાયત છે, હજી ધરપકડ નથી કરાઈ. ચૈતરભાઈની અટકાયત કરવામાં આવી છે અને તમે જે વાત કરી રહ્યા છો કે ચૈતરભાઈનો જે જબ્બો ફાડી નાખવામાં આવ્યો ને સામે એ જ રીતે જે તાલુકા પંચાયતના પ્રમુખ છે એમનો પણ શર્ટ ફાટેલો છે, એમના પણ શર્ટના બટન તૂટેલા દેખાઈ રહ્યા છે. એટલે સામસામે કંઈક તો થયું છે. આપણે એમની સામસામે કંઈક થયું હોય તો હું એમ કહું છું કે સામે ફરિયાદ પણ લેવી જોઈએ ને. પહેલા તો ચૈતરભાઈ ફરિયાદ લખાવા ગયા હતા. ચૈતરભાઈની ફરિયાદ પહેલી લખાવી જોઈએ ને. ભાજપના કહેવાથી નાચતી પોલીસ આ ખરેખર લોકતંત્ર માટે અને ગુજરાતના કાનૂન વ્યવસ્થા માટે અત્યારે ખતરનાક સાબિત થઈ ચૂકી છે. જેમ જેમ ભાજપના કહેવાથી ભાજપને ગમતા ડીજીપીને એક્સટેન્શન મળતું રહે છે એમ કાયદોની વ્યવસ્થા લથડી ગઈ છે. અત્યારે ભાજપના કયા નેતાના ફોન ગયા છે, કયા અધિકારી ઉપર ગયા છે એનો કોલ ડિટેલ બહાર કાઢો તો ખબર પડે કે કઈ રીતે ભાજપ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને આવી રીતે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવે છે. યાર, જે વ્યક્તિ ભ્રષ્ટાચારીઓને જેલમાં નખાવડાવે છે, જે આદિવાસીને જે લૂંટે છે, એ આદિવાસીઓ માટે અવાજ બન્યા છે, એક આદિવાસી સમાજનો દીકરો છે, ભાજપના નેતાઓને ગમતો નથી. એટલે ભાજપ, આખી ભાજપ ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવવાનું ષડયંત્ર કર્યું છે. આદિવાસી સમાજ આનો જવાબ આપશે. આદિવાસી સમાજ ચૈતરભાઈ ઉપર જે હુમલો થયો છે એનો જવાબ આપશે. આગામી સમયમાં આદિવાસી સમાજ છે 9 ઓગસ્ટે દિવસે હુમલો ઉઠાવશે. જી ઈસુદાનભાઈ, આપે સમય ફાળવ્યો, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી. ખૂબ ખૂબ આભાર આપનો.